હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. આઈ હોપ તમને બધાને સારું થશે. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ હું શરૂ કરું સીધા રાતે, કેમ કે આપણે જવાનું છે બગદાણા અને કાલે ગ્રહણ છે, એટલા માટે મંદિર બંધ છે. અને આ દીદી માની અણી કાઢે છે. તમે અહીંયા મને જોઈને મને દાંત કાઢે. હા. અને મમ્મી ની એક ગયા હતા બહાર અને એ આવી ગયા છે. અને મમ્મી હું પાઉંભાજી ને એવું લાવ્યા ને તમે? હા. અને મમ્મી પાઉંભાજી ને એવું લાવ્યા છે. અને આપણે ખાઈને પી નીકળશું હમણાં બગદાણા જવા માટે. તો મમ્મી ની પાઉંભાજી ને એવું લાવ્યા હતા, એટલે આપણે બે ગયા છે જમવા. મેં જમી કરી લીધું છે અને મમ્મી બેઠા છે જમવા. અને હવે આપણે જઈશું બગદાણા. અને મેં ભાઈબંધ ને ફોન કરી દીધો છે, એટલે બધા આગળ બધા ઉભા છે અને હું હવે જઈશ. તો ગાઈસ અમે નીકળી ગયા છે. આપણી ગાડી છે, આપણો ભાઈબંધ બાઠું છે, ઉર્ફે ભગવાન. એનું નામ ભગવાન છે, પણ એના બાઠું કેવી છે એટલે અમે બધા જાવી છે બગદાણા. તો હાલો, હારો હાલો દીદી આવજે. હારો હાલો મિત્રો. તો ગાઈસ આમ બધા નીકળી ગયા છે. તો ગાઈસ હું મંત્રેસે પહોંચી ગયો છું અને આ બધા આવી ગયેલા છે. અને આ અમારો ગોપાલ કાલે જે ગ્રાઉન્ડ પાસ કરવા ગયો છે ઈ જુનાગઢ, તમે કાલના વ્લોગમાં જોયું જ છે. અને ઈ પાસ થઈ ગયો છે, ગ્રાઉન્ડ એને કરી નાખ્યું છે. હવે તમે એના મોઢે સાંભળો ભાઈ, કેવી તને મજા આવી? બહુ મજા આવી. અને ઊંઘ બૂંઘ આવે છે કઈ? જરાય નહીં. જોશ એટલો છે ને મિત્રો, જોશ ફૂલ છે મિત્રો. એને ફૂલ જોશ છે. ખુશ છું. ઈ ભાઈ ખુશ છે, એને જોઈને અમે ખુશ છે. ચાલો જઈશું બગદાણા. તો ગાઈસ આપણે તો ઘરે ખાઈ પી લીધું છું. હવે આ ગાડીને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ દેવી, નકર આપણે બગદાણા ની પોગાડે ને અડધા રોડે ઉભી રાખશે, એટલા માટે ચાલો પેટ્રોલ નખાઈ દેવી. ચાલો લીધો. તો ગાઈસ અમે પંપે થી નીકળી ગયા છે અને અમારે એક મેમ્બર આવી ગયા છે, એડ થઈ ગયા છે વધારે. એનો અમે પંપે હતા ત્યારે ફોન આવ્યો કે મારે આવવાનું છે કે, એટલે એને રસ્તામાંથી ઉપાડી લીધો છે. આ દરિયા 3 થઈ ગયા છે હવે ગાડીમાં. આમાં ભાણુભા અમારા ભગવાન ના એનો ભાણિયો છે, થઈ ગયા છે. અને હવે ગાડી હું બાઠું નાખવા આપી દઉં છું, કેમ કે મારે વ્લોગ ઉતારવો કે ગાડી હાંકવી, એટલા માટે હું બાઠું આપી દઉં છું. હવે બાઠું હાંકશે અને હવે આપણે નિરાતે વ્લોગ બનાવી શકશું, એટલા માટે. હા ચાલો ભાઈ, બાઠુભાઈ જવા દો. તો ગાય બાઠુભાઈ ગાડી હાંકી લીધી છે. હવે આપણે જાવી સીધા બગદાણા. તો ગાઈસ હવે આપણે ચડી ગયા છે હાઈવે ઉપર, દ્વારકા વાળા. અને આ હાઈવે સીધો દ્વારકા જ જાય. તો બાટુ કેમ લાગે, ગાડી લઈને વહી જાવ દ્વારકા? જવાય ને. હા બાટુ તો કે છે આપણે હવાનું બધું કામે જવાનું છે. કેમ કે કાલે ધોકા દે છે, આજે અમારે છે. અને અમારા એરિયામાં કાલે હોળી છે, એટલે એનો વ્લોગ હું કાલે નાખી. તમને થાય કે અંકિત હોળી નથી કરી, પણ નાના કરવાની છે, અમારા એરિયામાં કાલે કરે છે. એનો વ્લોગ હું કાલે નાખી. તો હાલો આપણે જઈ સીધા બગદાણા. કઈ જુગુ ના ગાડી હાંકતા હતા, એટલા માટે નાનો આમ તો હોલ્ડ કરવા ઉભા રહી ગયા છે. હું બધા બાઠું બધા ચા પાણી પીવા માટે. તો હવે ચા પાણી પી લેવી, પછી અહીંથી નીકળશું પાછા બગદાણા જવા માટે અને કન્ટિન્યુ કરી દઈશું પાછી ગાડી. તો ગાઈસ અમે ચા પાણી પી નીકળી ગયા હતા દુકાનેથી. અને અમારા બાટુભાઈ કોટ ફેરી લીધો છે અને મોઢે રૂમાલ બાંધી લીધો છે, કેમ કે હમણાં ટાઈટ વાય થઈ ગયા. અને હવે 24 હવે 24 કેટલી ઘડી ગાડી હાકે, પછી આગળ જઈને પાછા આપણે આંખમાં શરૂ કરી દઈશું, એટલા માટે. આપણે કોટ ને એવું લાવ્યા છે, મને ગાડીમાં પડ્યું છે. અને મને ટાઈટ હોય તો હું પહેરી લઈશ, કેમ કે ટાઈટ આગળ જેમ જેમ જાવી જવી ને એમ એમ ટાઈટ વધતી જાય છે, કેમ કે વાડી ની આગળ આવે છે, એટલા માટે. તો ગાઈસ આ ગાડી ઉભી રાખી દીધી છે. હવે બાઠુભાઈ વાહે બેઠશે અને મને હવે ચડી છે ટાઈટ, એટલે કોટ બોટ લાવ્યા થી કાઢવી છે અને હું પહેરી લઈશ. અને ગાઈસ હવે આપણે કોટ પહેરી લીધો છે, તો આપણે ગાડી હાંકવા મળી છે. હાલો બાઠુભાઈ દઈ જાય કાકુ ફાઈન કરી દે. તો ગાઈસ પાછા ડ્રાઈવર બદલાઈ ગયા છે. હવે હાઈવે ઉપર થી તો ઉતરી ગયા છે.
હવે આપણે સીધો આ રસ્તો બગદાણા જાય છે. તો હવે બાટુભાઈ કઈક લાઈવ પાછી હાકી લો છે અને પાછું રૂમાલ ને બધું બાંધી દીધું છે. હવે આપણે બે જઈશું પાછા પાછળ. તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલી બધી ગરદી થઈ ગઈ છે, કેમ કે આ બધા હાલતા હાલતા અને બધા મંદિરે જાય ને ત્યાં સેવા બધા કરતા હોય. આપણે તો કઈ ઉભા નથી રહ્યા, કેમ કે આપણે જમીને આવ્યા હતા ઘરેથી એટલા માટે. તો ગાઈસ કાલે પૂનમ છે એટલા માટે હાલવા વાળા બહુ વધારે છે. તમે જોઈ શકો છો ઓલા બધા હાલીને જાય. તમે જો એવી રીતે કેટલા બધા હાલી જાય છે અને સેવા કરવા વાળા ઘણા છે. તમે મેં એક જ દેખાડી, હજી તો આગળ એવી કેટલી સેવા આવશે તમે જોજો. ઘણા દોડતા દોડતા જાય, તમે જોયું ને એ રીતે. બધા અલગ જ મોજ છે. તમે જોઈ શકો છો કે આ કેટલી ગરદી છે અને કવડું મોટું આયોજન કર્યું. તમે જોવો ચા પાણી નાસ્તાનું પબ્લિક છે. આપણે ઉભું નથી, આપણે સીધું જવાનું છે બગદાણા. તો ગાઈસ એક આયોજન હતું એટલે અમે ઉભા રહી ગયા છે એના સેવામાં, અને અમારા ઈસુભાઈ ની મળી ગયા હતા. ઈ ખાય છે ભજીયા ને એવું, અને એટલામાં સવી બધા. તો ગાઈસ ઈસુ ને બધા ભજીયા ને ખાઈ લીધું છે અને પાણી પીવે છે. આ તમે માણસો તમે જોવો અહીં આટલું છે તો મંદિરે કેટલું છે તમે વિચારો. આનું કારણ ગ્રહણ, આનું કારણ ગ્રહણ. તમે જોવો ગાઈસ ટ્રાફિક જોવો તમે. તો ગાઈસ અહીંયા તે બધે બહુ ગરદી થઈ ગઈ છે. હવે સીધા આપણે ગાયકા છે ને મંદિરે પોગી જાવી, કેમ કે બહુ ગરદી થઈ ગઈ છે. તો ગાઈસ આપણે મંદિરે પોગી ગયા છે અને તમને આ મંદિર દેખાડું. આગળ જઈને જોયો કેટલી ગરદી છે અને ગાડી માટે પાર્કિંગ એ ગોતવું પડશે. તો ગાઈસ પાર્કિંગ માટે જગ્યા મળી ગઈ છે અને આપણે ગાડી મૂકી દીધી છે. કોટ ને બધું નાખી દીધું, મેન બાઠું એ પેરું છે બધું. અને બિલ્લો ને જે આમ આગળ છે અને આવે છે અને આપણે ત્યાં મળી ગયું પાર્કિંગ. હવે આપણે જઈશું હાલતા હાલતા મંદિરે દર્શન કરવા માટે. અને તમે ગરદી તમે જોવો કેટલી છે. આપણો વારો ગાયક આવી જાય તો સારું, તો આપણે ગાયક ઘરે વહી જઈશું, નકર પછી થોડું કેવરાવશું. ગાય મગદાણા મંદિર પહોંચી ગયા હતા અને પ્રસાદી ને બધું લઈ લીધું છે આપણે. હવે આપણે દર્શન કરી લઈશું. તો ગાઈસ તમે ગરદી તમે ચેક કરી શકો છો અને એટલી ગરદી હતી. તો આપણે શાંતિથી આપણે દર્શન થઈ ગયા છે. હવે આપણે સમાધિના દર્શન કરી લઈશું. તો હાલો. તો ગાઈસ આપણે સમાધિના દર્શન થઈ ગયા હતા. હવે આપણે જાવી છે અહીંયા આપણે મંદિર છે અંદર, ત્યાં દર્શન કરવા માટે. અહીંયા બહુ ગરદી તમે ચેક કરી શકો છો જો. તો આપણે ધીમે ધીમે વારો આવી જાય એટલે વાંધો નથી આવતો. શાંતિથી થઈ ગયા દર્શન અને આ બધા મને મળી ગયા છે. અને તમે જોવો આપણા બધા ભાઈબંધો, અને તમે જોવો તો પણ ભજન કીર્તન શરૂ છે. તો ગાઈસ આપણે આવી ગયા હતા મંદિર ની હેઠે. ફોટો પડાવવાનો. તો હવે આપણે પડાવી દઈશું 5 કિલો ફોટો. 5 કિલો પડાવી દેવા પડશે ને. અને આવી રીતના મંદિર શણગાર્યું છે. તમને આમ દેખાશે નહીં, કેમ કે અત્યારે નહીં દેખાય. હવારમાં દેખાય પણ હવારમાં તો ગ્રહણ છે એટલા માટે મંદિર બંધ છે. આપડે બગદાણા આવ્યા તો ચાંદલો તો કરાવવો પડશે. અમારા બ્રિજેશભાઈ કરાવી નાખ્યો છે, અમારા ભાણુભાઈ કરાવી નાખ્યો, અમારા ગોપાલભાઈ ચાંદલો કરાવી નાખ્યો. આપણે શું કામ બાકી રહ્યું એટલે આપણે કરી નાખવાનું રે ભાઈ. તો આપણે આપણું કોણ બ્રિજેશભાઈ કરી દે ચાંદલો. તો ગાઈસ મારો રહી ગયો. આપણે ચાંદલો ને કરી લીધું હતું. હવે આપણે જાવી છે ચા ઘરમાં, ચા પાણી પીવા માટે. આપણે ચા કોફી ને પી લીધું છે. તો ગાઈસ આપણે બધા દર્શન કરી નીકળી ગયા છે ઘરે જવા માટે. અને પ્રસાદી ને એવું લઈ લીધું હતું. અને આ ગોપલો અને બીજલો બી આગળ છે. તમે તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણે ગાડીએ. હવે કોટ ને પાછું કાઢી લઈશું, કેમ કે આપણે રોડે ચડવાનું છે ત્યાં ટાઈટ હોય છે એટલા માટે. અને આ બધું હેઠું અંદર નાખવું છે એટલે કોટ બાઠો કાઢ લે બાર ભાઈ.
તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલ ને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકાથી. અને ભૂલ ચૂક કાંઈ થઈ હોય તો મને માફ કરજો.